વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રસાયણ વિજ્ઞાન તેના ભાગ 3માં પ્રકરણ 5 પૃષ્ઠ રસાયણ તેના આજે ભાગ 3માં વિદ્યાર્થીઓ આપણે ફ્રુનલિચ સમતાપી વક્ર, અધિશોષણના ઉપયોગો, ઔદ્યોગિક રીતે તેના ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, ઉપરાંત ઉદ્દીપક એટલે શું અને ઉદ્દીપકીય ઝેર એટલે શું તેના વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, બાયસેગના માધ્યમથી હું કિન્નરી દવે આજે આપને આના વિશેનો અભ્યાસ કરાવીશ. આગળના ભાગ 2માં આપણે થોડું ઘણું અધિશોષણ એના વિશે સમજ્યા હતા અને તમને મેં થોડો એના ટૂંક પરિચય પણ આપ્યો હતો. તો ચલો હવે આજના પ્રકરણની આ ભાગની શરૂઆત આપણે થોડા સ્વાધ્યાયથી કરી લઈએ કે તમે કેટલું વાંચ્યું, કેટલું તમને યાદ રહ્યું અને એમાં હજુ ક્યાં તમારો ક્યાંય ડાઉટ છે અથવા તો કયો ટોપિક તમારો હજુ ક્લિયર નથી થયો. તો ટેબલ ટોપ ઉપર આપને સ્વાધ્યાય દેખાશે. વિદ્યાર્થીઓ, આપની નોટબુક અને પેન ખોલશો અને આ સ્વાધ્યાયના પ્રશ્નો આપની નોટબુકમાં લખશો અને પછી તેના જવાબો શોધવાનો પ્રયત્ન કરશો. પ્રશ્ન 1 વિદ્યાર્થીઓ, અધિશોષણના મુખ્ય પ્રકાર જણાવો. પ્રશ્ન 2, કેમિસોપ્શનમાં તાપમાન વધતા અધિશોષણની માત્રા વધે છે, સમજાવો. ચલો થોડું યાદ કરાવવાનો પ્રયત્ન કરું. વિદ્યાર્થીઓ, અધિશોષણના મુખ્ય પ્રકારો કયા કયા છે? તેમાંના એકનો જવાબ તો મને લાગે છે કે તમને પ્રશ્ન 2નો જે ક્વેશ્ચન છે તેમાં મળી ગયો હશે. એટલે કે અધિશોષણના મુખ્ય 2 પ્રકાર, કેમિસોપ્શન અને બીજું કયું? સરસ, ફિઝિયોપ્શન. ગુડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ઝીણો ભુક્કારૂપ પદાર્થ અધિશોષક માટે વધારે અસરકારક હોય છે, સમજાવો. ઝીણો ભુક્કારૂપ પદાર્થ અધિશોષક માટે વધારે અસરકારક હોય છે, સમજાવો. વિદ્યાર્થીઓ, આ પ્રશ્નના જવાબ માટે પણ થોડી હિન્ટ આપી દઉં આપને. આપણે અધિશોષક માટેના જે પરિબળો જોયા હતા તેમાં આપણે 2 મુખ્ય પરિબળ જોયા હતા. એક તો તેની સ્વચ્છ અને છિદ્રાળુ સપાટી અને તેનું ક્ષેત્રફળ, એટલે કે તેનો જેટલું મોટું ક્ષેત્રફળ તેટલું વધુ તેનું અધિશોષણ. તો ભુક્કો એ વધારે જગ્યા રોકે અને ઉપરાંત છિદ્રાળુ પણ હોય. હવે આપ આનો જવાબ લખી શકશો? ચલો. પ્રશ્ન નંબર 4, નિશ્ચિત તાપમાને x/m વર્સિસ p નો આલેખ કેવો મળે? આ મેં આપને કાલે સમજાવ્યું હતું અને આજે ફરી આપણે તેનાથી આગળ વધીશું. યાદ કરો વિદ્યાર્થીઓ, નિશ્ચિત તાપમાને x/m વર્સિસ p નો આલેખ કેવો મળે છે? ત્યારબાદ પ્રશ્ન નંબર 5, હાઇડ્રોજન, મિથેન, ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુના અધિશોષણનો ક્રમ જણાવો. આપણે જાણીએ છીએ વિદ્યાર્થીઓ કે ફિઝિયોપ્શનમાં જેટલું તાપમાન વધુ તેટલું અધિશોષણ ઓછું. તો હવે તે ઉપરથી આપ આ જે 4 વાયુ આપ્યા છે તેના અધિશોષણનો ક્રમ સમજાવી શકશો. ત્યારબાદ એક MCQ પ્રકારનો પણ પ્રશ્ન આપણે જોઈ લઈએ. અધિશોષણ માટે શું હોવું જોઈએ? ડેલ્ટા G ની વેલ્યુ આપણે થર્મોડાયનેમિક્સ લો જ્યારે યાદ કર્યો
ત્યારે આપણે સમજ્યા હતા કે ડેલ્ટા જીની વેલ્યુ કેવી આવવી જોઈએ. તો આપણે જાણીએ છીએ કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ માટે એટલે કે ત્વરિત પ્રોસેસ માટે ડેલ્ટા જીની વેલ્યુ નેગેટિવ હોવી જોઈએ. જો ડેલ્ટા જીની વેલ્યુ 0 હોય તો આપણે જાણીએ કે તે પ્રક્રિયા ઇક્વિલિબ્રિયમમાં હોય. તો અહીં આપણે એ જોવાનું છે કે ડેલ્ટા જીની વેલ્યુ એટલે કે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસના મૂલ્યો કેવા હશે કે જે આપણને અધિશોષણમાં ઉપયોગી થશે. તો અહીં ઓપ્શન આપને સ્ક્રીન ઉપર દેખાય છે વિદ્યાર્થીઓ. તો એ સ્ક્રીન ઉપરથી ઓપ્શન આપ લખશો. ફર્સ્ટ ઓપ્શન ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ અને ડેલ્ટા એસ નેગેટિવ. પછી બીજું ડેલ્ટા એચ નેગેટિવ અને ડેલ્ટા એસ પણ નેગેટિવ. ત્રીજું ડેલ્ટા એચ નેગેટિવ પરંતુ ડેલ્ટા એસ પોઝિટિવ. અને ઓપ્શન ડી ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ બંને પોઝિટિવ. હવે વિદ્યાર્થીઓ યાદ કરો, આપણે આને ભાગ 1માં સમજ્યા હતા ત્યારે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ માટે આપણી પાસે ડેલ્ટા એસનું મૂલ્ય પોઝિટિવ થઈ રહ્યું છે. તો આમાં આપનો સાચો ઓપ્શન શું હશે એ મારા ખ્યાલથી આપ સમજી ગયા હશો. હવે આજના ભાગની શરૂઆત કરીએ ફ્રુનલીચ અધિશોષણ સમતાપી વક્ર ઉપરથી. આના વિશે આપણે ગઈકાલે સમજી ગયા હતા થોડું. ફ્રુનલીચ એક વૈજ્ઞાનિકે 1909માં ચોક્કસ તાપમાને એકમ દળયુક્ત ઘન અધિશોષક પર વાયુ અધિશોષિતના અધિશોષણની માત્રા અને વાયુના દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો હતો. આપણે અહીં જોઈએ છીએ સંબંધ કયા સૂત્ર વડે દર્શાવ્યો હતો વિદ્યાર્થીઓ? x/m ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ p રેઝ ટુ 1/n. હવે અહીં આપણે જોઈએ કે x એ શું છે? તો x જે છે એ p દબાણે m દળના અધિશોષક પર, p દબાણે એટલે કે વાયુનું દબાણ જ્યારે p છે ત્યારે m દળનો જે અધિશોષક છે તેના પર અધિશોષિત થયેલા વાયુનો જથ્થો એટલે x. તો હવે વિદ્યાર્થીઓ રહ્યું આપણી પાસે k અને n. તો k અને n એ શું છે? એ અચળાંક છે. અને આ અચળાંક શેના ઉપર આધારિત હોય છે તે આપણે આગળ સમજી ગયા હતા. આ અચળાંક અધિશોષકના સ્વભાવ ઉપર એક તો, ઉપરાંત ચોક્કસ તાપમાને વાયુના સ્વભાવ ઉપર પણ તેનો આધાર રહેલો હોય છે. હવે આ જે આપણો ફ્રુનલીચનો નિયમ છે તે નિયમને હું આપને અહીં સમજાવવાનો પ્રયત્ન કરું. આપણી પાસે જે સંબંધ દર્શાવ્યો હતો તે હતો x/m ઇઝ ઇક્વલ ટુ k p રેઝ ટુ 1/n. આ સંબંધ ફ્રુનલીચે આપણને દર્શાવ્યો. અને આ સંબંધની અંદર આપણે શું જોઈ શકીએ છીએ કે જો દબાણ અચળ હોય એટલે કે કોન્સ્ટન્ટ હોય તો શું થાય? તાપમાન વધે તેમ અધિશોષણ ઘટે. વિદ્યાર્થીઓ ફરી એક વખત, ફ્રુનલીચે દર્શાવેલો આ સંબંધ x/m ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ p રેઝ ટુ 1/n માં આપણે દબાણ અચળ લઈએ છીએ. કોન્સ્ટન્ટ પ્રેશર હેઠળ આપણે આ નિયમ તારવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કોન્સ્ટન્ટ પ્રેશરમાં તાપમાન વધતું જાય એમ અધિશોષણ ઘટતું જાય. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે
ત્યારબાદ આપણે ગમે તેટલું દબાણ વધારીએ, એટલે કે આ જે ગ્રાફ છે કાલે આપણે સમજ્યા હતા x/m વર્સિસ પીનો ગ્રાફ, તેમાં એક સમય પછી એટલે કે કોન્સ્ટન્ટ બનતો જાય છે અહીંયા આ ગ્રાફ આપણો. અહીંયા આપણે કેટલું પણ પ્રેશર વધારતા જઈશું પણ તેના અધિશોષણની માત્રામાં કોઈ જ ફેર પડતો નથી. એટલે કે ઊંચા દબાણે, આપણી પાસે બીજો પોઈન્ટ છે વિદ્યાર્થીઓ, ઊંચા દબાણે આ વક્રો કેવું વલણ ધરાવે છે? બધા જ વક્રો અચળ વલણ ધરાવે છે, એટલે કે કોન્સ્ટન્ટ રહે છે, અચળ વલણ ધરાવે છે. આપણે T1, T2, T3 એમ તાપમાન વધારતા ગયા હતા, પરંતુ આપણે જોયું હતું કે ગ્રાફ જે છે એ ગ્રાફ ઊંચા દબાણે અચળ હોય છે. હવે આ આપણું જે ઇક્વેશન 1 છે તેને આપણે લોગમાં કન્વર્ટ કરીએ વિદ્યાર્થીઓ. એટલે કે log x/m ઇઝ ઇક્વલ ટુ log k પ્લસ 1/n. આ જે આપણું 1/n છે એને આપણે આગળ લઈને log p. હવે જો આમ તો આપ મેથ્સના વિદ્યાર્થી હશો તો આ ગ્રાફ ઉપરથી, આ સૂત્ર ઉપરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે આના ઉપરથી આપણે કેવા પ્રકારનો ગ્રાફ મળી શકે અને એ ગ્રાફ ઉપરથી આપણે શું શોધી શકીએ. છતાં પણ વિદ્યાર્થીઓ એકવાર અહીં આપને ધોરણ 10માં, અગર જો તમે બાયોલોજીના વિદ્યાર્થી હો તો તમને યાદ નહીં રહ્યું હોય, પણ આપણે ધોરણ 10માં સમજી ગયા હતા કે log x/m એટલે કે y ઇઝ ઇક્વલ ટુ c પ્લસ mx. આ ઇક્વેશન જે છે એ ઇક્વેશન આપણું શેના માટેનું ઇક્વેશન હોય છે વિદ્યાર્થીઓ? ઇન્ટરસેક્ટિંગ લાઇન. ઇન્ક્લાઇનેશન જ્યારે સ્લોપ આવે છે ત્યારે એ સ્લોપ ઉપરથી આપણે કેટલું અધિશોષણ થયું તે અહીં આપણે જાણી શકીશું. mx જે છે એ ઢાળ બતાવે છે, સ્લોપ બતાવે છે. હવે વિદ્યાર્થીઓ આ ગ્રાફને આપણે લોગ બેઝના ગ્રાફમાં કન્વર્ટ કરીએ. ધ્યાન આપજો બરાબર. અહીં આપણે x/m લીધું હતું અને આપણે સમીકરણ 2માં log x/m લીધેલું છે, તો અહીં આપણે log x/m અને આપણી પાસે અહીં ખાલી p હતું, અચળ દબાણ હતું, અહીં આપણે log p લીધું છે, તો આપણે રાખીશું log p. હવે આ જે y ઇઝ ઇક્વલ ટુ c પ્લસ mx નો જે ગ્રાફ છે તે ગ્રાફ આપણને આ રીતે મળશે. અને આ જે ડિસ્ટન્સ છે એટલે કે નીચેનો ભાગ જે છે એ ભાગ આપણને વેલ્યુ આપશે log k ની. ત્યાં આપણને log k ની વેલ્યુ મળશે. હવે રહી આ ઢાળની વાત વિદ્યાર્થીઓ, તો અહીં આપણને એક ઢાળ મળે છે. આ ઢાળ ઉપરથી આપણે આ ઇન્ક્લાઇનેશન જે એંગલ છે એટલે કે ઇન્ટરસેક્ટ થતું આ જે એંગલ છે જેને આપણે જો થીટા તરીકે ઓળખીએ, અને આ આપણી x એક્સિસને પેરેલલ a અને b એક્સિસને પેરેલલ આપણે એને b તરીકે જો ઓળખીએ, તો આના ઉપરથી આપણે આ એંગલ થીટા જે શોધી શકીએ એટલે કે ઢાળ 1/n શોધી શકીએ. ઢાળ 1/n શોધી શકીએ. અને આ ઢાળ હંમેશા પોઝિટિવ જ હોય. આ ઢાળ હંમેશા પોઝિટિવ જ હોય. તો આ વસ્તુ આપ સમજી ગયા. હવે આ ઢાળ ઉપરથી જે પરિણામ મળે છે તે પરિણામની પણ આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ.
મેં આપને જણાવ્યું તે પ્રમાણે કે આ સીધી રેખાના ઢાળ પરથી 1/n આ આંતરછેદન એટલે કે 1/n આંતરછેદન ઉપરથી આપણે શોધી શકીશું log k, જે મેં અહીં આપને જણાવ્યું. log k ની કિંમત આપણે અહીં શોધી શકીએ. હવે વિદ્યાર્થીઓ જોવાનું એ છે કે આ ઢાળ જે છે એટલે કે 1/n તેની કિંમત શું હોવી જોઈએ અથવા શું હોય તો પરિણામ શું આવે. તો આપણે સમજીએ 1/n ની કિંમત એકચ્યુઅલી જો જોઈએ તો 1/n ઇઝ ઇક્વલ ટુ 0 અને 1ની વચ્ચે હોવી જોઈએ અથવા હોય. 1/n ની કિંમત હંમેશા 0 અને 1ની વચ્ચે જ હોય. તો આ ઉપરથી આપણે એમ સમજીએ કે આ વેલ્યુ જો મળે એટલે કે દબાણની અમુક મર્યાદામાં જ, દબાણની જો અમુક મર્યાદા હોય તો જ આ જે ઇક્વેશન 2 છે આપણું તે યોગ્ય રહે. કેમ કે 0 અને 1ની વચ્ચે આપણે 1/n ની કિંમત લેવા માટે અમુક ચોક્કસ દબાણ હોવું જરૂરી છે. જો 0 અને 1ની વચ્ચે અથવા તો 0થી ઓછી અથવા 1થી વધારે એની કિંમત આવે તો આપણો એ ગ્રાફ કેવો બને અથવા તો આપણે દબાણની સાથે એને કેવી રીતે સાંકળી શકીએ. જો 1/n ઇઝ ઇક્વલ ટુ 0 બને વિદ્યાર્થીઓ, જો 1/n ઇઝ ઇક્વલ ટુ 0 બને તો એનો મતલબ એવો થયો કે x/m જે છે તે તમારું અચળ થયું એટલે કે કોન્સ્ટન્ટ થયું. હવે આ કેવી રીતે આવે આપણે સમજીએ. આપણી પાસે આ ઇક્વેશન છે log x/m ઇઝ ઇક્વલ ટુ log k પ્લસ 1/n log p. હવે અહીં આપણે 1/n ની કિંમત લખી 0. બરાબર છે વિદ્યાર્થીઓ. તો આ તમારી પૂરી ટર્મ એટલે કે ફરી અહીં આપણે ઇક્વેશન લખીને સમજવાનો પ્રયત્ન કરીએ એટલે તમને વધારે ક્લિયર થશે. log x/m ઇઝ ઇક્વલ ટુ log k પ્લસ 1/n log p. હવે અહીં મેં આપને જણાવ્યું કે આપણી પાસે જે પહેલી કન્ડિશન છે તે કન્ડિશનમાં જો 1/n ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો હવે અહીં આપણે આ વેલ્યુ રાખીએ 0. તો આ આખી ટર્મ 0 થઈ ગઈ. 0 ઇન્ટુ log p એટલે 0 મળ્યું. તો અહીં આપણને મળશે ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ કે log x/m ઇઝ ઇક્વલ ટુ શું થશે વિદ્યાર્થીઓ? log k. કેમ કે આ આપણી આખી ટર્મ 0 થઈ ગઈ છે એટલે કે આપણું અધિશોષણ જે છે તેના ઉપર દબાણની કોઈ પણ અસર થતી નથી. આનું પરિણામ શું મળ્યું? પરિણામ 1. અધિશોષણ પર દબાણની અસર થતી નથી. એટલે કે જો 1/n ની વેલ્યુ 0 હોય તો આપણું અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર છે. આ પહેલું પરિણામ મળ્યું આપણને. ત્યારબાદ હવે આપણે બીજી પરિસ્થિતિ જોઈએ વિદ્યાર્થીઓ કે જો 1/n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો શું રિઝલ્ટ મળશે? જો 1/n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો x/m ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે k ઇન્ટુ p. આ આપણું ઇક્વેશન હતું
તેમાં આપણે 0ના બદલે હવે અહીં લખીએ 1. તો શું થયું વિદ્યાર્થીઓ? log k અને log p, એટલે કે અહીં આપણને મળ્યું k ઇન્ટુ p. log p ની આખી વેલ્યુ થઈ ગઈ 1. તો log k ઇન્ટુ p, એનો મતલબ શું થયો કે x બાય m ડાયરેક્ટલી કોને પ્રપોર્શનલ થયું વિદ્યાર્થીઓ? ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ પ્રેશર, દબાણ. સમજી શક્યા હશો આપ અહીં કે જો આપણે 1/n ની કિંમત 1 લઈએ તો આ આખી ટર્મ અને log k, તો x/m ઇઝ ઇક્વલ ટુ મળશે kp, એટલે કે x/m આપણું અધિશોષણ જે છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે દબાણને. તો પરિણામ 2 શું મળ્યું આપણને? દબાણ બદલાય તેમ અધિશોષણ પણ બદલાય. અધિશોષણની માત્રા બદલાય. અધિશોષણ ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ દબાણ હોવાથી. હવે આ જ વસ્તુ આપણે આગળ સમજ્યા હતા કે જેમ જેમ દબાણ વધારતા જઈએ છીએ તેમ તેમ શું થાય છે? આપણો જે ગ્રાફ છે એ તો અચળ થતો જાય છે. તો ઊંચા દબાણે અધિશોષણ સમતાપી સંતૃપ્તતા તરફ જાય છે, એટલે કે કોન્સ્ટન્ટ ઇક્વિલિબ્રિયમ તરફ જાય છે, આપણે એવું કહી શકીએ. અધિશોષણ સમતાપી ઇક્વિલિબ્રિયમ તરફ જાય છે અને માટે જ આપણે કહીએ કે ઊંચા દબાણે ફ્રુન્લિચનો આ જે નિયમ છે એ નિયમ અહીં નિષ્ફળ નીવડે છે. એટલે ફ્રુન્લિચનો આ સમતાપી વક્ર વિશે એણે જે સંબંધ કેળવ્યો છે તે સંબંધ ઊંચા દબાણે એ ફેલ થાય છે. હવે આ તો વિદ્યાર્થીઓ આપણે વાત કરી કે જ્યારે વાયુ અધિશોષિત હોય, પરંતુ અધિશોષિત જો પ્રવાહી હોય તો શું? આપણે ઘન અધિશોષિતની ઉપર વાયુ અધિશોષિતનો ઉપયોગ કર્યો અને આપણને આ ગ્રાફ મળ્યો તો અને આપણને આ ઇક્વેશન મળ્યું. હવે આપણે સમજીએ કે અધિશોષિત જો પ્રવાહી હોય તો આ જે આપણો સંબંધ હતો એટલે કે log x/m ઇઝ ઇક્વલ ટુ log k, કારણ કે k તો અચળાંક છે, બરાબર છે, પ્લસ 1/n, n પણ અચળાંક છે આપણો. તો અહીં શું આવશે વિદ્યાર્થીઓ જ્યારે આપણે પ્રવાહી અધિશોષિત લઈએ છીએ ત્યારે? આપણી પાસે ત્યાં પ્રેશર હતું, એટલે કે વાયુમાં દબાણ હોય છે. તો પ્રવાહીને દબાણ હોય, પ્રવાહી માટે શું હોય વિદ્યાર્થીઓ? આપણે ધોરણ 11માં કદાચ મોલારિટી, મોલાલિટી, મોલ ફ્રેક્શન્સ, પર્સન્ટેજ, વેટ બાય વેટ એવું બધું ભણી ગયા હતા, યાદ છે ને? એને આપણે શું કહેતા હતા? સરસ, કોન્સન્ટ્રેશન, બરાબર. તો અહીં જ્યારે આપણું અધિશોષિત એ પ્રવાહી હોય તો આ જ ગ્રાફને આપણે log p, 1/n log p ના બદલે 1/n log c સાથે સાંકળશું. log c એટલે કોન્સન્ટ્રેશન, પ્રવાહીનું કોન્સન્ટ્રેશન. વાયુમાં કોન્સન્ટ્રેશન ના હોય, વાયુમાં દબાણની જરૂર છે, તેથી આપણે ત્યાં દબાણ લીધું હતું, પી લીધું હતું. અહીં આપણે કોન્સન્ટ્રેશન લઈશું. તો આ ગ્રાફ આપણે શું દર્શાવશે? log c,
એટલે ફરી આપની નોટબુકમાં સ્ક્રીન ઉપરથી આપ જોઈને લખી લેશો કે પ્રવાહી હોય તો આપણે n1/n log C લેવાનું રહે અને C ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન. આ આપની નોટબુકમાં આપ લખી લો વિદ્યાર્થીઓ. x/m is equal to k into C raised to 1/n. ચલો હવે એક ઉદાહરણ લઈને સમજીએ આપણે. એક મિથેન વાયુ છે જેનું 190 કેલ્વિન તાપમાને અધિશોષણ થાય છે. SO2 વાયુ છે જેનું 630 કેલ્વિન તાપમાને અધિશોષણ થઈ શકે છે અને બીજો છે ડાયોક્સિજન જેનું 33 કેલ્વિન તાપમાને અધિશોષણ થઈ શકે છે. હવે આ જે આપણને ક્રિટિકલ ટેમ્પરેચર આપેલ છે વિદ્યાર્થીઓ, ક્રિટિકલ ટેમ્પરેચર એટલે શું પહેલાં આપણે એ યાદ કરીએ. ચલો યાદ કરો ક્રિટિકલ ટેમ્પરેચર એટલે શું? યાદ આવ્યું વિદ્યાર્થીઓ? ધોરણ 11માં ભણી ગયા હતા. ક્રિટિકલ ટેમ્પરેચર એટલે એ તાપમાન કે જે તાપમાને આપણે લિક્વિફિકેશન કરી શકીએ. આપણે ધોરણ 11માં CO2 વાયુનું લિક્વિફિકેશન વિશે ભણ્યા હતા. તેનું ક્રિટિકલ ટેમ્પરેચર એટલે શું કે 30.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગમે એટલું આપણે તાપમાન કરીએ એનાથી નીચેના તાપમાને CO2 ગેસનું લિક્વિફિકેશન એટલે કે તેનું પ્રવાહીમાં કન્વર્ટ કરી શકીએ. પરંતુ 51 ડિગ્રી સેલ્સિયસ કે ગમે તેટલું 30.5થી કેટલું પણ આપણે ટેમ્પરેચર વધારીએ પણ એનું લિક્વિફિકેશન શક્ય નથી. એટલે કે મહત્તમ તાપમાન કે જે તાપમાન સુધીમાં બધો જ ગેસ લિક્વિફાઈડ થઈ ગયો હોય તેને આપણે ક્રિટિકલ ટેમ્પરેચર કહ્યું હતું. તો અહીં મેં આપને 4 ગેસીસના ક્રિટિકલ ટેમ્પરેચર સમજાવ્યા છે. હવે ક્રિટિકલ ટેમ્પરેચરને આપણે રેન્ડમનેસ સાથે સરખાવીએ અને એની સાથે આપણે અધિશોષણ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ ટેમ્પરેચર વધારે તેમ તેનું અધિશોષણ વધારે કે ઓછું વિદ્યાર્થીઓ? જેમ ટેમ્પરેચર વધારે, ક્રિટિકલ ટેમ્પરેચરની વાત થઈ રહી છે અહીં, તો જેમ ક્રિટિકલ ટેમ્પરેચર વધુ તેમ તેના અધિશોષણની માત્રા પણ વધતી જશે. તો અહીં મેં આપને 4 ગેસીસ આપ્યા છે. એક છે CH4 એટલે કે મિથેન, બીજો છે SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, ત્રીજો છે ઓક્સિજન જે આપણે સૌ જાણીએ છીએ રૂમ ટેમ્પરેચરે આપણી આસપાસ દરેક જગ્યાએ અવેલેબલ છે. તો આ જે આપણે ગેસીસના ટેમ્પરેચર આપ્યા છે એ પ્રમાણે આપ આનો ઉત્તર લખવાની તમારી નોટબુકમાં ટ્રાય કરો. આનો પ્રશ્ન શું છે વિદ્યાર્થીઓ? આપને સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રશ્ન કે આ 3 ગેસીસમાંથી સૌથી વધુ અધિશોષણ કોનું થશે? CH4, SO2 કે O2? સૌથી વધુ અધિશોષણ કોનું થશે? હવે તેનો જવાબ હું અહીં આપને જણાવી દઉં. જે વાયુનું ક્રિટિકલ ટેમ્પરેચર વધુ તેનું અધિશોષણ વધુ. હવે આનું કારણ આપ જણાવો કે આવું કેમ? ક્રિટિકલ ટેમ્પરેચર વધે એમ અધિશોષણ કેમ વધે? આગળ તો આપણે એવું સમજ્યા હતા કે જેમ જેમ આપણે પ્રેશર વધારતા જઈએ તેમ તેમ અધિશોષણ ઘટતું જાય છે. તો હવે તાપમાનની જ્યારે વાત આવે છે
ત્યારે અધિશોષણ ને તાપમાન બંને એકબીજાને કેવી રીતે પ્રપોર્શનલ છે ડાયરેક્ટલી. હવે એનું કારણ પણ આપને સમજાવું વિદ્યાર્થીઓ કે આપણે જાણીએ છીએ કે જેમ જેમ ક્રિટિકલ ટેમ્પરેચર એટલે કે જેમ જેમ તાપમાન વધતું જાય તેમ તેમ વંડરવાલ ફોર્સિસ આપણે ગઈકાલે સમજી ગયા હતા. વંડરવાલ ફોર્સ અને વીક વંડરવાલ ફોર્સ એ બંને વચ્ચે શું તફાવત છે? વંડરવાલ ફોર્સને આપણે કહ્યું હતું ડાયપોલ ડાયપોલ ફોર્સ, ડાયપોલ ઇન્ડ્યુસ ફોર્સ, અને વીક વંડરવાલ ફોર્સને આપણે કહ્યું હતું જે આપણો લંડન ફોર્સ છે, ડિસ્પર્ઝન ફોર્સ છે. તો અહીં આપણે વંડરવાલ ફોર્સની વાત કરીએ છીએ કે જેમ જેમ તાપમાન વધતું જાય તેમ તેમ વંડરવાલ ફોર્સ વધતો જાય અને તેના કારણે ઇન્ટરમોલેક્યુલર અટ્રેક્શન ફોર્સ જે છે તે વધતો જાય છે અને તેથી જેનું ક્રિટિકલ ટેમ્પરેચર વધુ તેનું અધિશોષણ વધુ. હવે આવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જો આપને બોર્ડમાં પૂછવામાં આવે તો આશા રાખું છું કે આપ એનો જવાબ આ રીતે સમજીને આપી શકશો. હવે આપણે વિચારીએ કે અધિશોષણના ઔદ્યોગિક રીતે શું ઉપયોગો છે અથવા તે ક્યાં ક્યાં ઉપયોગી થાય છે. સૌથી પહેલાં તો આપણે પ્રકરણની શરૂઆત કરીને ત્યારે મેં આપને કહ્યું હતું કે શૂન્યાવકાશ જ્યારે પ્રાપ્ત થાય અને ત્યારે શુદ્ધ સપાટી મળે, પૃષ્ઠ આપણને જે છે ઘન પદાર્થની એ શુદ્ધ સપાટી ત્યારે મળે કે જ્યારે શૂન્યાવકાશ હોય અને તેના માટે ઊંચું દબાણ એટલે કે 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું દબાણ જરૂરી હતું. તો સૌથી પહેલો ઔદ્યોગિક ઉપયોગ અધિશોષણનો એ છે કે શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે. બીજું મેં આપને જણાવ્યું હતું વિદ્યાર્થીઓ કે આપણે કોઈ પણ વોટર બોટલ કે કોઈ પણ સેલો થર્મો ફ્લાસ્ક એવું કંઈ પણ બજારમાંથી લાવીએ ત્યારે તેની અંદર આવી એક પડીકી તમે જોઈ હશે. આ પડીકી જોઈ છે ને બધાએ, આવે છે ને વોટર બોટલમાં. તો આ પડીકી એ શેની પડીકી છે? આમાં શું છે વિદ્યાર્થીઓ? આ છે સિલિકા જેલ. મેં જે આપને શરૂઆતમાં પણ જણાવ્યું હતું આજે એટલે જ આપને બતાવી રહી છું કે આ સિલિકા જેલ જે છે એ સિલિકા જેલ તે પદાર્થની અંદર અથવા તો બોટલની અંદર અથવા આસપાસ હવામાં રહેલો જે વધારાનો ભેજ છે તે શોષી લે છે અથવા તો જે ખરાબ બદબૂ છે તે શોષી લે છે. તો સિલિકા જેલ, એલ્યુમિના જેલ તે બધાના હવામાંથી રહેલો વધારાનો ભેજ શોષવા માટે. ત્યારબાદ જો ત્રીજો ઉપયોગ આપણે જોઈએ અધિશોષણનો ઔદ્યોગિક રીતે તો અમુક વર્કર્સ આપ જાણો છો કે કોલસાની ખાણમાં અથવા એવા ખાણો કે જેની અંદરથી તેઓ બહુ પ્રિસિયસ મટીરિયલ્સ આપણા માટે બહાર કાઢે છે જેને આપણે ઓર્સ, મિનરલ્સ વગેરે કહીએ છીએ. તો જ્યારે એ વર્કર્સ અંદર ખોદકામ કરતા હોય એ જમીનમાં ઘણા નીચેના કિલોમીટર સુધી બહુ જ ઊંડાઈ સુધી ગયા હોય ત્યારે અંદરથી ઝેરી ગેસ બહાર નીકળતા હોય અને એ ઝેરી ગેસના કારણે તેમનું મૃત્યુ પણ સંભવ બને છે. તો તેની ઉપર લગાવવા માટેનો માસ્ક આવા વર્કર્સને કોલસાની ખાણમાં કામ કરતા વર્કર્સ માટે માસ્ક જે લગાવવામાં આવે છે તે બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત આપણે હેબર પ્રોસેસ એટલે કે એમોનિયાની બનાવટ, કોન્ટેક્ટ પ્રોસેસ H2SO4ની બનાવટ ભણ્યા હતા અને સિવાય ઘણી બધી પ્રક્રિયાઓમાં આપણે જાણીએ છીએ કે ઉદ્દીપક વપરાય છે. તો વિદ્યાર્થીઓ ઉદ્દીપકનો ઉપયોગ શું છે? તો એ ઉદ્દીપકનો ઉપયોગ પણ આ અધિશોષણ માટે એટલે કે પ્રક્રિયાનો વેગ વધારવા અથવા ઘટાડવા
આપણે કોન્ટેક્ટ પ્રોસેસમાં એટલે કે H2SO4માં વેનેડિયમ પેન્ટોક્સાઇડ નાખીએ છીએ, તે જ રીતે હેબર પ્રોસેસની અંદર આપણે આયરનનો ભૂક્કો નાખીએ છીએ. તો આ બધા હતા ઔદ્યોગિક ઉત્પાદનોમાં અધિશોષણના ઉપયોગો. હવે એ આપને સ્ક્રીન ઉપર દેખાશે વિદ્યાર્થીઓ. આપની નોટબુકમાં આપ તેને લખી લેશો. ઉપયોગ 1, ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા. નંબર 2, કોલસાની ખાણમાં ઝેરી વાયુઓ શ્વાસમાં આવતા અટકાવવા સક્રિયકૃત ચારકોલ અધિશોષકથી બનેલ માસ્ક. ત્યારબાદ ત્રીજો ઉપયોગ, સિલિકા કે એલ્યુમિનિયમ જેલ જે વાતાવરણમાં રહેલ ભેજને નિયંત્રણમાં રાખે છે. ત્યારબાદ નંબર 4, રંગીન દ્રાવણમાંથી અશુદ્ધિઓનું અધિશોષણ કરવા, એટલે કે રંગીન પદાર્થમાંથી જે અશુદ્ધિઓ છે તેને કાઢી અને એ દ્રાવણને બરાબર સ્વચ્છ બનાવવા. ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રક્રિયકોના અધિશોષણથી પ્રક્રિયાના વેગમાં વધારો કરી શકાય છે. અહીં 2 ઉદાહરણ મેં આપ્યા વિદ્યાર્થીઓ આપને. તો આ હતા અધિશોષણના ઔદ્યોગિક ઉપયોગો. હવે આપણે ઉદ્દીપક વિશે સમજ્યા, તો ઉદ્દીપક એ શું છે તે આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. આમ તો વિદ્યાર્થીઓ આપ સૌ જાણો જ છો ઉદ્દીપક એટલે શું. તો ઉદ્દીપક એક એવો પદાર્થ છે કે જે પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે. આપણે હંમેશા વધારો કરવો એ જરૂરી નથી હોતું. ક્યારેક પ્રક્રિયાનો વેગ બહુ ઝડપી હોય તો વેગ ધીરો કરવા માટે પણ આપણે ઉદ્દીપક વાપરીએ છીએ, પરંતુ એને આપણે કંઈક બીજા નામે ઓળખીશું અહીં આપણે. તો ઉદ્દીપકની અલ્પ માત્રા એ પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે અને પ્રક્રિયાના અંતે તેનો જથ્થો, તેની માત્રામાં કોઈ ફેરફાર ના થાય, ઉપરાંત તેની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક રિએક્શન ના થાય. જેટલા પ્રમાણમાં જે કન્ડિશનમાં આપણે એને પ્રક્રિયામાં ઉમેર્યો તે જ પ્રક્રિયાના અંતે આપણને એ સ્વરૂપમાં પાછો મળે તે ઉદ્દીપક. હવે ઉદ્દીપક પ્રક્રિયા વધારનાર હોય તો તેને પ્રવર્ધક કહીએ, પરંતુ જે તે પ્રક્રિયાના વેગને ઘટાડવા વાળો હોય તો તેને ઉદ્દીપકીય ઝેર કહેવામાં આવે છે, એટલે કે પોઈઝન, વિષ. તો આના વિશે અત્યાર સુધી આપણને ખબર નહોતી, માત્ર આપણે એટલું જાણતા હતા કે પ્રક્રિયાના વેગને વધારો કરનાર અને પ્રક્રિયાના અંતે જે તે મૂળ સ્વરૂપે પાછો મળતો પદાર્થ એટલે ઉદ્દીપક. પણ પ્રક્રિયાના વેગમાં વધારો પણ કરવાનો જરૂરી હોય છે અને બહુ ઝડપી પ્રક્રિયા થવાથી આપણને જો જેટલા પ્રમાણમાં પ્રોડક્ટ જોઈએ છે એ પ્રોડક્ટથી ઓછી પ્રોડક્ટ મળતી હોય ત્યારે પ્રક્રિયાનો વેગ ઘટાડવા પણ જરૂરી હોય છે ઉદ્દીપક, પણ તેને આપણે ઉદ્દીપકીય ઝેર કહીએ છીએ. તો ઉદ્દીપક નામ સૌથી પહેલાં 1835માં આપણને જે સાયન્ટિસ્ટે આપ્યું તેના વિશે હું આપને હવે અહીં જણાવું. તેનું નામ હતું બર્જેલિયસ. 1835માં બર્જેલિયસે સૌથી પહેલાં એ ઉદ્દીપક એવું નામ આપ્યું અને એણે એવું જણાવ્યું કે રાસાયણિક પ્રક્રિયાઓના વેગ પર અલ્પ માત્રામાં બાહ્ય પદાર્થની અલ્પ હાજરીથી ફેરફાર કરી શકાય. તો એવો પદાર્થ કે જે રાસાયણિક અને જથ્થાત્મક રીતે અપરિવર્તનીય રહે,
મેં આપને જણાવ્યું તે પ્રમાણે કે તેની ઉપર કોઈ પણ કેમિકલ રિએક્શન ના થાય અને એના જથ્થામાં કોઈ પણ જાતનો વધારો ઘટાડો ન થાય. હા, પરંતુ તે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર જરૂરથી કરે તો તેને આપણે કહીએ છીએ ઉદ્દીપક. અને એ ઘટના, જે આખી ઘટના છે, એ ઘટનાને કહીએ ઉદ્દીપન. હવે મેં આપને કહ્યું તે પ્રમાણે કે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરનાર પદાર્થ જે પ્રવર્ધક થયો. ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરનાર પદાર્થ એ પ્રવર્ધક, પરંતુ ઘટાડો કરનાર જે પદાર્થ હોય તે પદાર્થ છે ઉદ્દીપકીય ઝેર. આપણે કોન્ટેક્ટ પ્રોસેસમાં એટલે કે સંપર્ક વિધિમાં H2SO4ના પ્રિપરેશનમાં H2SO4ની બનાવટમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ જો ઘન ઉદ્દીપકમાં કોપરની અશુદ્ધિ રહેલી હોય તો આ વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે છે તે પ્રવર્ધકના બદલે ઝેર તરીકે વર્તે છે. એટલે કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ આપણે પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરવા માટે વાપર્યો હતો, પરંતુ આપણો જે ઉદ્દીપક છે તેની અંદર કોપર જેવી અશુદ્ધિ હોય તો આ વેનેડિયમ પેન્ટોક્સાઇડ પ્રવર્ધક બનવાના બદલે ઝેર બની જાય છે. હવે આપણે ઉદ્દીપકની એક કાર્યપ્રણાલી સમજવાનો પ્રયત્ન કરીએ. KClO3 જ્યારે આપણે એને બ્રેક કરીએ અથવા રિએક્શન થાય તો KCl પ્લસ O2 આપણે રિએક્શન બેલેન્સ કરીએ તો 2O2 એટલે કે 3 2 6O2, તો અહીં 3O2 એટલે 2 3 6O2, તો 2 KCl. ઓકે, આપણું રિએક્શન બેલેન્સ થઈ ગયું. હવે આ પ્રક્રિયા જો આપણે કોઈ પણ પ્રકારના ઉદ્દીપકની હાજરી વગર કરીએ તો 653 કેલ્વિનથી લગભગ 800 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને આ પ્રક્રિયા થાય વિદ્યાર્થીઓ. હવે આની અંદર આપણે થોડા પ્રમાણમાં MnO2 ઉમેરીએ, થોડા પ્રમાણમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરીએ તો શું થશે વિદ્યાર્થીઓ? આ જ તાપમાન જે છે એટલે કે 653 કેલ્વિન તાપમાનને 800 કેલ્વિન તાપમાન સુધીનું જે આપણને તાપમાનની જરૂરત પડતી હતી આ પોટાશિયમ ક્લોરેટને તોડવા માટે, તેના બદલે આપણે લગભગ 475 કેલ્વિનથી 650 કેલ્વિન જેટલા તાપમાને આ પ્રક્રિયા કરી શકીશું. તો આપ જોઈ શકો છો કે થોડા જ પ્રમાણમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપક તરીકે વાપરતા 200 કેલ્વિન જેટલા તાપમાનનો ઘટાડો થઈ ગયો. તો પ્રક્રિયાનો વેગ પણ વધ્યો, એટલે કે પ્રોડક્ટનું પ્રમાણ પણ આપણને ત્વરિત મળે અને ઓછા તાપમાને આ પ્રક્રિયા શક્ય બને. તો આ હતું ઉદ્દીપકનું કાર્ય. હવે વિદ્યાર્થીઓ જોઈએ ઉદ્દીપકના પ્રકાર કેવા કેવા હોય છે. તો આપણે ધોરણ 11માં લિક્વિડ પ્રવાહી વિશે જ્યારે ભણ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે હોમોજીનિયસ લિક્વિડ અને હેટ્રોજીનિયસ. હોમોજીનિયસ મિક્સચર અને હેટ્રોજીનિયસ મિક્સચર. હોમોજીનિયસનો અર્થ આપણે શું કર્યો હતો? હોમોજીનિયસ એટલે કે એક ઉદાહરણ લઈને સમજીએ. ચલો, આપણે લીંબુનું શરબત બનાવ્યું હતું શરૂઆતમાં, ફરી વખત આજે પણ લીંબુનું શરબત બનાવી દઈએ. લીંબુના શરબતની અંદર આપણે કેટલું બધું નાખીએ? ખાંડ નાખીએ, મીઠું નાખીએ, સંચળ નાખીએ, લીંબુ નાખીએ, પાણી નાખીએ, બહુ બધું નાખીએ, પરંતુ આપણને તેમાં કોઈ પણ જાતનું જુદાઈ તરી આવે ખરું?
તે બધું મિક્સ થઈ જાય, પ્રોપરલી એકબીજામાં ભળી જાય, તો તેને આપણે કહીશું હોમોજીનિયસ મિક્સચર. હવે હેટ્રોજીનિયસ મિક્સચર એટલે શું વિદ્યાર્થીઓ? ભૂલથી આપણાથી તેલની સીસી પાણીની વોટર બોટલમાં અથવા પાણીના ગ્લાસમાં ઢળી ગયું તો શું થશે? તેલ અને પાણીની સપાટી અલગ દેખાશે, તો તેને આપણે કહીશું હેટ્રોજીનિયસ મિક્સચર. તો અહીં પણ ઉદ્દીપનના બે પ્રકાર છે, એક સમાંગ ઉદ્દીપન અને બીજું વિષમાંગ ઉદ્દીપન, એટલે કે હોમોજીનિયસ ઉદ્દીપન ઘટના અને હેટ્રોજીનિયસ ઉદ્દીપન ઘટના. હોમોજીનિયસ એટલે શું? જો વિદ્યાર્થીઓ આપણી પ્રક્રિયાના પ્રક્રિયકો અને તેની નીપજ તથા તેમાં વાપરવામાં આવતો ઉદ્દીપક તે બધા એક જ ફેઝમાં હોય, સમાન ફેઝમાં હોય, તો તેને આપણે સમાંગ ઉદ્દીપક કહીએ. એટલે કે ઉદ્દીપક પણ ગેસ સ્વરૂપમાં છે, આપણા પ્રક્રિયક પણ ગેસિયસ ફોર્મમાં છે અને મળતી નીપજ પણ વાયુ સ્વરૂપે છે. તો આ પ્રકારની ઉદ્દીપનની ઘટનાને આપણે સમાંગ ઉદ્દીપન કહીશું. હવે તેનાથી તદ્દન વિરુદ્ધ, એટલે કે પ્રક્રિયકો અને નીપજો તે બંને કરતાં વાપરવામાં આવેલા ઉદ્દીપક તેનો ફેઝ અલગ હોય. એટલે કે પ્રક્રિયક અને નીપજ એ ગેસિયસ સ્વરૂપમાં હોય અને ઉદ્દીપક આપણે સોલિડ લીધો હોય, તો તે પ્રક્રિયાને, તે ઘટનાને આપણે વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. ફરી વખત આપને સ્ક્રીન ઉપર વિદ્યાર્થીઓ આ તફાવતના રૂપે જોવા મળશે. આપ નોટબુકમાં સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપનને મુદ્દા સહિત લખી લેશો. સમાંગ ઉદ્દીપન, એમાં પહેલો પોઈન્ટ, પહેલો મુદ્દો લખીએ. જ્યારે પ્રક્રિયકો અને ઉદ્દીપક એક સમાન કલામાં હોય, પ્રક્રિયકો અને ઉદ્દીપકો એક સમાન ફેઝ હોય, એમનું કલા સેમ હોય, તો વિષમાંગ ઉદ્દીપન. મેં આ કહ્યું હતું તે પ્રમાણે તદ્દન વિરુદ્ધ. પ્રક્રિયકો અને ઉદ્દીપક ભિન્ન કલામાં હોય, બંનેની અલગ અલગ ફેઝ હોય. સમાંગ ઉદ્દીપનનો મુદ્દા નંબર 2, મધ્યવર્તી સંયોજનના નિર્માણની ક્રિયાવિધિને અનુસરે. સમાંગ ઉદ્દીપનમાં ઇન્ટરમીડિયેટ બની શકે છે અને વિષમાંગ ઉદ્દીપનમાં સામાન્યતઃ અધિશોષણના સિદ્ધાંતને અનુસરે. આપણે જોયું હતું કે અધિશોષણના સિદ્ધાંત પ્રમાણે કેમિયોપ્શન અથવા ફિઝિયોપ્શન તે સિદ્ધાંતને અનુસરે. તો અહીં વિદ્યાર્થીઓ મેં આપને SO2ના બંને બાજુ સલ્ફર ડાયોક્સાઇડનું ઉદાહરણ લઈને સમજાવ્યું છે કે સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજનની વચ્ચે જ્યારે NO ગેસિયસ સ્વરૂપે લઈએ ત્યારે SO3 ગેસ મળે છે અને આ બધા ગેસિયસ ફોર્મમાં છે. એટલે આ થયું સમાંગ ઉદ્દીપન. હવે આ જ રીતે જ્યારે SO2 ગેસિયસ ફોર્મમાં, ઓક્સિજન પણ ગેસિયસ ફોર્મમાં, પરંતુ આપણે અહીં જે ઉદ્દીપક નાખીએ છીએ તે પ્લેટિનમ લીધો, તો એ પ્લેટિનમ સોલિડ ફોર્મમાં છે અને મળતી પ્રોડક્ટ SO3 એ ગેસિયસ ફોર્મમાં છે. તો વિદ્યાર્થીઓ આ પ્રકારનું જે ઉદ્દીપક અને પ્રક્રિયક બંને અલગ અલગ કલામાં છે તે વિષમાંગ ઉદ્દીપન થયું. હવે અહીં મધ્યવર્તી સંયોજનના નિર્માણની ક્રિયા એટલે કે ઇન્ટરમીડિયેટ. તો લીડ ચેમ્બરમાં જ્યારે SO2નું ઓક્સિડેશન થઈ અને SO3 મળે ત્યારે આપણે NO
એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ ગેસિયસ અથવા તો Cl એને ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. હવે એ જ રીતે બીજું અહીંયા વિષમાંગમાં જોઈએ. હેબર પદ્ધતિમાં એમોનિયાના ઉત્પાદનમાં ફેરસની હાજરીમાં આપણે આ પ્રક્રિયા કરીએ છીએ. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બંને ગેસિયસ સ્વરૂપ છે અને આયરન લોખંડનો ભૂક્કો એ સોલિડ સ્વરૂપ છે કે જે વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. તે જ પ્રમાણે ઓઝોનનું વિઘટન થાય ત્યારે પણ વિદ્યાર્થીઓ ઓઝોન ગેસ, ઓક્સિજન ગેસ, વાપરવામાં આવેલો ઉદ્દીપક NO ગેસ. તો આ સમાંગ ઉદ્દીપન. અને તે રીતે સોનાની સપાટી પર જ્યારે HIનું વિઘટન થાય એટલે કે સોનાને આપણે સોલિડ ઉદ્દીપક તરીકે લઈએ ત્યારે HI ગેસ હાઇડ્રોજન અને આયોડિન ગેસમાં પરિવર્તિત પામે છે. વિદ્યાર્થીઓ આપણે અહીં ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ કે અધિશોષક એ શું છે. જેમ કે મેં આપને આગળ સમજાવ્યું કે પાણીનું અધિશોષણ થાય છે એટલે કે પાણી એ અધિશોષિત કહેવાય. જ્યારે અધિશોષકમાં આપણે જોઈએ ચારકોલ, કોલસાની અંદર આપણે છિદ્રો જોયા હશે વિદ્યાર્થીઓ. તો એ છિદ્રોનું કામ શું છે? એમાં ક્યારેક આપણે એકદમ તણખો ઉડે છે. એ તણખો કેવી રીતે ઉડે છે? તો એની અંદર રહેલું પાણી કે ભેજનું પ્રમાણ જો વધારે હોય તો એ તણખાના સ્વરૂપે બહાર આવે છે. તો તેથી એને આપણે અધિશોષક કહીશું. સિલિકા જેલનો એ પણ આપ સૌએ જોઈ જ હશે. જે વોટર બોટલ આપણે નવી ખરીદીને લાવીએ બજારમાંથી તો એની અંદર એક નાની એવી પડીકી આવેલી હોય છે અને એ પડીકી જે હવામાં રહેલો ભેજ અથવા તો પ્લાસ્ટિકની કે થર્મોકોલની જે સ્મેલ, એક પર્ટિક્યુલર સ્મેલ હોય છે જે આપણને પ્લાસ્ટિક બોટલમાં કે વોટર બોટલની અંદર આવતી હોય છે તો તેને એબ્ઝોર્બ કરવાનું કામ આ સિલિકા જેલ કરે છે. તે જ રીતે એલ્યુમિના જેલ છે, માટી છે, આ બધા ઉદાહરણ છે અધિશોષકના. આપણને ખબર જ છે કે માટી આપ એમાં પાણી નાખશો તો માટી થોડા સમય પછી ચીકણી ભીની થઈ જશે. પાણી એની અંદર નહીં જતું રહે વિદ્યાર્થીઓ. એ માત્ર ઉપરની સપાટીને ભીની કરે છે. તેની અંદર છિદ્ર હોય છે અને જો છિદ્ર વધારે હશે, જેમ કે ચારકોલમાં છિદ્રો મોટા હોય છે, તો તે એને અંદર તરીકે વધારે જવા દે છે. તો જે પદાર્થ છિદ્રાળુ હોય અને તેની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય તેને આપણે સારો ઘન અધિશોષક તરીકે ઓળખીએ છીએ. તો સારા ઘન અધિશોષકની વ્યાખ્યામાં આપ સમજી ગયા છો કે પદાર્થનું છિદ્રાળુ હોવું અને તેની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવું જરૂરી છે. વિદ્યાર્થીઓ અહીં સ્લાઇડમાં આપને એક નાની એવી ભૂલ છે જે તારો ઘન અધિશોષક છે, જેને આપણે સારો ઘન અધિશોષક તરીકે વાંચીશું. હવે આપણે જોઈએ કે અપશોષણ અને શોષણ એ બંને વચ્ચેનો તફાવત શું છે. તો શોષણ તો આપ જાણો જ છો કે જે ઘટનામાં અધિશોષણ અને અવશોષણ બંને ક્રિયા એક સાથે થાય. એટલે કે પહેલાં પાણી પડે, એ પાણી ધીરે 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 અંદર સુધી જાય અને પછી એ તરત જ એની અંદર શોષાઈ જાય, પૂરેપૂરું શોષાઈ જાય, તો એને આપણે શોષણ કહીએ છીએ. અહીં ઉદાહરણમાં મેં સમજાવ્યું છે અને આપ સૌએ જોયું પણ હશે જ કે વરસાદ જ્યારે પડે છે તો માટીની અંદર પાણી પહેલાં ઉપરની સપાટીને ભીનું કરે છે, જેને આપણે અધિશોષણ કહીશું. અને ધીરે ધીરે તે પાણી ઉપરની સપાટીને ભીની કર્યા પછી નીચેની સપાટી તરફ આકર્ષાય છે, નીચેની સપાટી તરફ જવા માંડે છે, તો તેને આપણે અવશોષણ કહીએ છીએ. તો આ આખી ઘટના એ શોષણ તરીકે ઓળખાય છે. હવે આપણે અપશોષણ વિશે સમજશું વિદ્યાર્થીઓ. અધિશોષણ પામેલા વાયુ કે પ્રવાહીના અણુઓ તાપમાનના વધારા અથવા ઘટાડા દબાણના કરવાથી તે ઘન સપાટી ઉપરથી છૂટા પડી જાય છે અને જે વાતાવરણમાં ભળી જાય છે. એટલે કે નીચે અધિશોષણ તો પામ્યા, પણ આપણે કોઈપણ ફિઝિકલ પ્રોપર્ટીની અંદર ચેન્જીસ કરીએ, જેમ કે ઇન્ક્રીઝિંગ ધ ટેમ્પરેચર એન્ડ ડિક્રીઝિંગ ધ પ્રેશર, તો એ શું કરશે? એની ઘન સપાટી ઉપરથી છૂટા પડી અને પાછા વાતાવરણમાં ભળી જાય, જેને આપણે અપશોષણ તરીકે
ઓળખીએ છીએ. આશા રાખું છું કે તમને આજના જે આ એપિસોડની અંદર, આ ભાગની અંદર જે પણ કંઈ લખ્યું તે બધું સરસ રીતે રિવાઇઝ કરી લેશો. આગલા ભાગમાં આપણે તેની આગળ ચર્ચા કરી અને પ્રકરણને તેના છેલ્લા સ્ટેજ ઉપર લઈ જઈશું. નમસ્કાર વિદ્યાર્થીઓ.